બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ બંધનનું પર્વ એટલે રક્ષાબંધન સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે ત્યારે પોતાના પરિવારથી દૂર રહી દેશની દરિયાઈ સીમાની સુરક્ષા કરતા દમણ કોસ્ટગાર્ડના જવાનો સાથે મહિલા મંડળની બહેનોએ ઉત્સાહભેર રક્ષાબંધનની ઉજવણી કરી। દમણ અને આસપાસના મહિલા મંડળોની બહેનોએ 2 દિવસ અગાઉ જ કોસ્ટગાર્ડના જવાનોને રાખડી બાંધી લાંબા આયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી। મહિલાઓએ કોસ્ટગાર્ડના જવાનો, અધિકારીઓ અને પાયલટ્સને રાખડી બાંધી ભાઈ તરીકેનું સ્નેહભર્યું સન્માન આપ્યું અને હંમેશા સલામત રહે તેવી શુભકામનાઓ પાઠવી रक्षाबंधन की उजवणी करी। वो यहाँ तकरीबन 40-50 साल से है और यहाँ के लोगों का जो प्यार है वो उसका ही एक ये अवसर है कि वो लोग हमारे पास आए हैं और वो बहनें हमारे पास आई हैं और हमारे जवान जो लोग हैं जिनके परिवार यहाँ नहीं है या जिनके परिवार यहाँ हैं और उन सभी को सम्मानित करने आई हैं, बहन और भाई का प्रेम दिखाने आई हैं, जो कि एक बहुत ही अच्छा अवसर है। और जवानों के लिए, मेरे अफसरों के लिए ये एक अच्छा अवसर है कि उनको जनता का प्यार जानने को मिलता है। यो जे પોતાના ઘર પરિવારથી દૂર, પોતાની બહેનોથી દૂર આજે અહીંયા આપણી રક્ષા કરવા માટે તત્પર રહે છે। જ્યારે પણ આપણા વિસ્તારમાં કે આપણા પૂરા દેશના અંદર જ્યારે પણ તકલીફ થાય છે, કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, ત્યારે આ જવાન ભાઈઓ આપણી સેવામાં હંમેશા તત્પરતાથી આપણો સાથ આપે છે। એટલે એમની રક્ષાના શુભ સંકલ્પ માટે એમની આયુષ્ય દીર્ઘ થાય, એ ખૂબ લાંબુ આયુષ્ય મળે એમને અને એમનું શરીર સ્વસ્થ રહે એવી અમે પરમ કૃપાલુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ।